આજે હું અહીંયા તમારી સાથે 2 પ્રકારની જુવાની ધાણીના ચેવડાની રેસીપી શેર કરીશ. એક લસણવાળી ધાણીનો ચેવડો અને એક મસાલાવાળી ધાણીનો ચેવડો. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરશો. સૌપ્રથમ આપણે મસાલો બનાવવા માટે મિક્સર જારમાં 5 થી 6 નંગ મરી, 2 નંગ લવિંગ, 1 નંગ તજનો ટુકડો, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી મરચું, 1 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી ચાટ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી ખાંડ નાખી પીસી મસાલો તૈયાર કરી લઈશું. હવે આપણે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં તળવાની સામગ્રી તળી લઈશું, જેમાં મકાઈના પૌવા, સાદા પૌવા, સિંગદાણા, કાજુ, સૂકા કોપરાની ચીરીઓ અને કિસમિસ તળી લઈશું. હવે તેમાં લીલા સમારેલા મરચાં અને મીઠો લીમડો તળી લઈશું. છેલ્લે તેમાં લસણ તળી લસણ અલગ રાખીશું. બધી સામગ્રી તળાઈ જાય ત્યારે કડાઈમાં તેલ મૂકી તેમાં જીરું અને હિંગ મિલાવી વઘાર કરી લઈશું. હવે તેમાં જુવારની ધાણી 1 બાઉલ અને 1 બાઉલ મમરા મિલાવી તૈયાર કરેલો મસાલો 2 ચમચી મિલાવી તેમાં ખારી સિંગ અને ચણા પણ મિલાવી લઈશું. બધું મિલાવી નીચે ઉતારી તેમાં તૈયાર કરેલા તળેલા સામગ્રી મિલાવીશું, જેમાં લીલા મરચાં અને મીઠો લીમડો તળેલો, મકાઈના પૌવા, સાદા પૌવા, કાજુ, કોપરાની ચીરી તળેલી, સિંગદાણા, કિસમિસ તળેલી મિલાવી બાકી વધેલો મસાલો મિલાવી મસાલાવાળો ચેવડો તૈયાર કરી લઈશું. હવે આપણે લસણવાળી ધાણીનો ચેવડો બનાવીશું, જેના માટે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી જીરું, હિંગ, ધાણી જુવારની, મમરા, મીઠું સ્વાદ અનુસાર, મરચું અને હળદર મિલાવી તેમાં ટોપરું, સિંગદાણા, કાજુ, કિસમિસ, લીલો મરચાં, મીઠો લીમડો અને લસણ તળેલું મિલાવી જુવારની ધાણીનો ચેવડો તૈયાર કરીશું. તૈયાર છે લસણવાળી ધાણીનો ચેવડો.